સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે છોકરીઓ રાખી છે અને અમે એક ફોર્મ ભરવાના 20 રૂપિયા આપીએ છીએ. 15,000 ફોર્મ ભરીએ છીએ. પાછલા વખતે અમારા બરોડામાં 9 કરોડ રૂપિયા આવેલા. આ વખતે બી ગવર્મેન્ટે થોડી બહુ એમાં કટ કરી છે, પણ તો બી 1 લાખ ફોર્મ આખા ગુજરાતના 1.5 લાખ ફોર્મ પસાર થયા છે. ને સૌથી આપણા જે પણ ઇન્ફોર્મેશન મુસ્લિમોની સ્કોલરશિપ ને મુસ્લિમ દુનિયાની જે પણ ઇન્ફોર્મેશન જોઈએ તો ગુજરાત ટુડે અખબાર હું કહું છું બધા ઘરે ઘર વસાવે, એટલે એને સબસ્ક્રિપ્શન વર્ષના ભરી દે. ગુજરાત ટુડે અખબારથી આખા વર્લ્ડના મુસ્લિમોની તમને જાણકારી મળશે. આખી દુનિયાની, આખા ઇન્ડિયાની કઈ સંસ્થાઓ તમને સ્કોલરશિપ આપે છે એની તમને જાણકારી ઘરે બેઠા મળી જશે. અને તમારા છોકરાઓ, અચ્છા, ગુજરાત ટુડે પોતે પણ એમની પણ સ્કોલરશિપની સ્કીમ ચાલે છે બાળકોની. અમે બરોડામાં ઘણા છોકરાઓને ભણાવ્યા. તો આ બધી સ્કીમો અને આ બધી ઇન્ફોર્મેશન શેર કરવી જોઈએ અને નેટવર્કિંગ કરવું જોઈએ. બસ મને બોલવાનો મોકો આપ્યો એના બદલ આભાર. સ્વાગત. આભાર એડવોકેટ શાહનવાઝ સાહેબ. સાહેબનું એ જ કહેવું હતું કે ફિલ્ડ વર્ક કરશું તો ઇન્શાલ્લાહ દરેક જગ્યાએ અને દરેક ફિલ્ડની અંદર દરેક પ્રદેશની અંદર આપણે એક નવી પેઢી તૈયાર કરી શકીશું. હું આ તકે પ્રોગ્રામને વધારે આગળ ધપાવવા માટે અત્રે ડાયસ પર ઉપસ્થિત એડવોકેટ જનાબ એસ એમ વોરા સાહેબને આમંત્રિત કરીશ કે તેઓ પ્રોગ્રામને અનુરૂપ પોતાની વાત રજૂ કરશે. જનાબ એસ એમ વોરા સાહેબ. अस्सलाम वालेकुम. मंच पर उपस्थित आदरणीय मारा वकील मित्र तिरमिजी साहेब, खरारी साहेब, हकीम અને શાહનવાઝ તેમજ અન્ય મિત્રો, અલ્ફઝાનો મુસલ્લી છું. હું ત્યાં સવારમાં નમાઝ જાઉં તો બધા નાના છોકરાઓ ઇશરાકની નમાઝમાં અલ્લાહ આગળ દુઆ કરતા હોય છે. અને એ બી નાના બાળકો હોય ત્યારે મને એવું થાય કે અમે આવું કેમ ના કર્યું ને અમે આ વકીલાતમાં કેમ ગયા. આ જગ્યાએ આટલી નાની ઉંમરમાં આ બાળકો તો હવે મોટા રહેણુમાં બધી જશે. અને મંચ પર ઉપસ્થિત આપણા જે રહેનુમાઓ છે, જો એમણે આ સમાજને રોશની ના આપી હોત તો આટલો પ્રકાશ ના ફેલાયો. પણ એ મસ્જિદમાંથી બહાર નીકળ્યા પછી હું મારા વકીલ આલમને જોઉં છું કે જેટલી જરૂરત સમાજને, આપણા ઉલમાઓને છે, એટલી જ જરૂરત વકીલ મિત્રોની વિશે, વકીલોની વિશે. જો સમાજને આવા સારા વકીલો ના મળે તો જ્યારે જ્યારે મુશ્કેલીઓ ઉપસ્થિત થાય, એટલે દુનિયાની તકાજા એવા છે કે દુનિયાની તકાજા વખતે ઉલમાઓ આપણને એટલી મદદ ન કરી શકે કે જેટલી વકીલો મદદ કરી શકે. એટલે સારા વકીલો આપણા સમાજને એની જરૂરત છે. સવાલ આટલો જ છે કે 97માં હું હજ પડવા ગયો ત્યારે મૌલાના મક્કીને એક પાકિસ્તાની एडवोकेट सवाल पूछो हसे कि मौलाना साहब, मैं मेरे देश के कानून के हिसाब से वकालत करता हूँ तो मैं कोई गुनाह करता हूँ? तो मक्की साहब अब 1 मिनट में जवाब आपके दे दो कि अगर मुजरिम गुनाहगार है और आप जानते हो और उसको छुड़ाते हो, मदद करते हो, तो आप बराबर के गुनाहगार. એટલે આ વસ્તુ એક સમજવા જેવી છે કે આપણે પણ આપણી જાતને શોધવું પડશે કે ખરેખર આપણે કોઈ ગુનો કરીએ છીએ, ઇબાદત કરીએ છીએ,
કારણ કે દુનિયાની અંદર ઘણા એવા ધંધા છે, ઘણા રસ્તા છે, આપણે કમાઈ લઈશું અને આપણા ફેમિલીને સર્વાઈવ કરી શકીશું. હવે આપણે એમ વિચારીએ કે આને છોડી દઈએ, બીજો કોઈ ધંધો કરી લઈએ. દેટ ઇઝ નોટ પ્રોપર. મને આનો જવાબ દારૂદ કસારાએ મૌલાના સાહેબે બયાનનો કર્યો હતો, એમાં મને એનો જવાબ મળી ગયો. એક વકીલે બહુ પ્રોમિનન્ટ લોયર હતા અને નક્કી કર્યું કે હવે આ ધંધો નથી કરવો, છોડી દો. એટલે એ એમની પાસે ગયા વકીલ ઉલમા પાસે, અને એમણે કહ્યું કે સાહેબ હવે આજથી મારે ધંધો કરવો નથી અને હું બધા જ કેસ બંધ કરી દઉં. તો ઉલમા સાહેબને પૂછ્યું કે કેમ આવું કરો છો? તો મારે આ ધંધો તો હું એક ગુનો કરી રહ્યો છું. તો ઉલમા સાહેબે બહુ સરસ જવાબ આપ્યો અને અમને વકીલ મિત્રોને એનાથી સંતોષ એવો થયો કે હવે કોઈ ગુના નથી કરતા, હવે ખરેખર આ ધંધો પણ એક ઇબાદત બની જાય, અમે અમારી રીતે કરીએ, અમને અમારું ભજન રીતે શીખવા છે. ઉલમા સાહેબે જવાબ આપ્યો કે જે બી માણસો તમારી પાસે આવે, જે કોઈ કેસ લઈને આવે, દાવો લઈને આવે, તો એ કેસની અંદર તમે જુઓ બે ભાઈઓ હોય કે રિશ્તેદારો હોય, વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો એ પ્રોબ્લેમને તમે પેલા સુલઝાઈ શકતા હોય તમારી રીતે સુલઝાવો. અગર નથી સુલઝશો તો તમે બેમાંથી જે માણસ હક ઉપર છે એનો કેસ બરાબર મજબૂતીથી લડવા, એનો હક અપાવો. આ કરશો તો વકીલાતનો ધંધો તમારા માટે એક ઇબાદત થઈ જશે, એમાં કોઈ જ ગુનો નથી. એટલે એ દિવસથી થોડીક અમને મને એટલી શાંતિ થઈ કે ખરેખર આપણે પણ જ્યારે પણ આવતા હોય આપણે એવું હોય છે કે ઘણી વખત અમે હદતક ઇન્કારની કોશિશ કરતા હોય તમારી જાતને બચાવવા માટે. એવું નથી હોતું કે અમારે ઘણી વખત એવી મુશ્કેલી હોય છે કે આમને આમ જ કરવું પડતું હોય છે, પણ માણસ ધારે તો વકીલ ધારે તો હદતક ઇન્કાન એવી કોશિશ કરી શકે છે કે આમાંથી આપણે બચી શકીએ અને ન્યાય પાઈ શકીએ. બીજી એક વાત એવી છે કે જ્યારે એમ કહેવાય તોફાનો જે થયા છે, 2002ના જે તોફાન થયા છે, એ સાહેબ એક ટીવી પ્રોગ્રામમાં મેં આ કહ્યું હતું અને તે વખતે બહુ પ્રોમિનન્ટ RSSના મેમ્બર કે મારી સાથે ડિબેટમાં હતા. એટલે એમણે એવું કેવું હતું કે આ તો બહુ તોફાનો થયા, 69માં થયા, જયરામભાઈ પટેલ હતા ને હોમ મિનિસ્ટર હતા, કોને એમને સજા કરી દીધી, કેમ આમની પાછળ પડી ગયા છે? એટલે એક એવી વાત નથી, પણ 2002ના તોફાનો માટે અને અમે જે કેસો ચલાવીએ છીએ તોફાનોના, એમાંથી અમે એટલું એક શોધ્યું કે સિર્ફ તોફાનો નથી થયા, સિર્ફ મુસ્લિમોને મારી નાખ્યા એટલું નથી થયું. એનાથી પણ આગળ એ થયું કે જેણે કેસો બનાવ્યા, જેણે ઇન્વેસ્ટિગેશન કર્યા, જેણે એની તપાસ કરી, એવી સોલિડ તપાસ કરી કે મુસ્લિમને ક્યાંય ન્યાય ના મળે, એવી તપાસ, એમાં જવાબો એવું મૂકી દીધું કે અમે ધારીએ તો પણ ન્યાય ના અપાઈ શકે. કેસ હોય પણ તોફાનના નામ ના હોય, એના સામે જે ખરેખર જે આવવું જોઈતું કે ના આવે. તો થેન્ક ગોડ કે એ માટે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવ્યું અને સુપ્રીમ કોર્ટમાં એ સીટની રચના થઈ અને ત્યાર પછી આ મુસ્લિમોને ન્યાય મળવાના ઘણા કિસ્સા થયા. જે નવલા પાટિયાવાળું જે જજમેન્ટ આવ્યું છે, એ જજમેન્ટ એ સીટની રચના થયા પછી આવ્યું છે અને આ પ્રોમિનન્ટ માણસોને સજા થઈ એ એના કારણે થઈ કે જો જાગૃત ના થયા હોત તો જો એ સીટની રચના ના થઈ હોય તો એક પણ માણસ કે જે કમોદારો પકડાયા છે, સજા થઈ છે, એ બધામાંથી કોઈને સજા ન થતી, કોઈને પકડાતા. એટલે મોટી વસ્તુ આ છે કે જ્યારે પણ આવું થાય ત્યારે ખરેખર આ તપાસની બાબતમાં બી જાગૃતતા હોય છે. આ જાગૃતતા માટે વકીલોની બેઝિક લેવલ પર જરૂર પડે છે. બીજી વાત એ છે કે મારી સાથે ઘણા બધા મિત્રો અમદાવાદથી આવ્યા છે, વકીલ મિત્રો, અને હું એવું જોઉં છું કે હજારો વકીલ મિત્રો છે, હજારો વકીલો મુસ્લિમ છે, એવા જેના દિલમાં એક કુરબાનીની ભાવના હોય, એક ડિવોશનની ભાવના હોય, એ લોકો જ આગળ આવતા હોય છે. જ્યારે પણ કોઈ મુસ્લિમ વકીલ આવી રીતે કોઈ આગળ આવીને કામ કરતા હોય છે ત્યારે એને ઘણું સહન કરવાનું બી થાય છે. રાઈટ કેસોની અંદર મુસ્લિમોને ન્યાય અપાવવા માટે હિન્દુ વકીલો સામે લડવાનું થાય છે, જજીસ સામે બી અમારે ઘણી વખત માથાવાનું થાય છે. આ બધું જે છે એના માટે
પર્સનલી વકીલ મિત્રોને નુકસાન પણ થતું હોય છે, પણ જે લોકોને એ તત્પરતા હોય, જેમનામાં કોઈ ભાવના હોય છે કોમ માટેની, એ લોકો જ આ કામ કરી શકે છે ને એ લોકોને આપણા મુસ્લિમ સમાજે સલામ કરી છે. એનું કારણ એ છે કે એમના પર્સનલ કામોમાં એમને પોતાના મોટી મોટી ફી લઈને જે કેસ ચલાવતા હોય એ કેસો સામાન્ય ફી લઈને મોટા મોટા કેસોમાં એ હાજર થતા હોય, અને જે વકીલો હોય સામે જે એક આપણે મુસ્લિમ કોમ માટે લડી રહ્યા છે એવી એક નોંધ લેવાતી હોય છે જ્યુડિશિયરીમાં, છતાં પણ એ લડતા હોય છે. એ જાગૃતતા છે. એટલે ખરેખર તો આપણા સમાજની અંદર પણ હવે એવી જાગૃતતા આવી ગઈ છે, અને આપણા સમાજમાં હજારો વકીલો હોવા છતાં એક આ સીનાની અંદર લાગેલી હોય છે, અને એ ભાવનાથી વકીલ મિત્રો કામ કરતા હોય. હું ગુલબર્ગ હત્યાકાંડ ચલાવું છું, અને ડે ટુ ડે અમારી કોર્ટની અંદર એ બધું ચાલતું હોય છે, પણ જ્યારે આવી કોઈ મુશ્કેલી આવતી હોય છે તે વખતે કોર્ટ સાથે બી મારે લડી લેવું પડતું હોય છે. એટલે મારું કહેવાનો ભાવ એટલો જ છે કે દરેકના બસની વાત હોતી નથી, પણ જે વકીલ મિત્રો આવી કુરબાની આપતી હોય છે એનું સમાજે બહુ માન કરવું જોઈએ, અને સમાજે એ લોકોને એવી રીતે જોવા જોઈએ. સારું, આભાર વોરા સાહેબ. અલહમદુલિલ્લાહ, સમાજને વકીલોની જરૂરિયાત અને વકીલોનું સમાજ પ્રત્યે કર્તવ્ય આ બાબત ઉપર ઘણો સારો પ્રકાશ પાડ્યો. કર્તવ્ય બાબતે અલ્લામા ઇકબાલે બહુ સારી વસ્તુ કહી છે, અને સમાજમાં આપણા માણસની અંદર એક વાત છે કે ઉણપ છે આ ફીલ્ડમાં, પણ એવું પણ નથી. નહીં હે ના ઉમ્મીદ इकबाल अपनी किश्ते विरा से जरा नम हो तो ये मिट्टी बड़ी जरखे से साकी नशा पिला के गिराना तो सबको आता है मजा तो तब है કે તીર્થો કો થામ લો સાકી. એટલે સમાજના દરેક અંગ સાથે સંકળાયેલા લોકોનું કર્તવ્ય છે, એ પછી સમાજના આગેવાનો, કર્મશીલો હોય, સમાજસેવકો હોય કે વકીલો હોય, સમાજ પ્રત્યે દરેકનું કર્તવ્ય રહેલું જ છે. આજનો આપણો આ પ્રસંગ છે એ બંધારણીય હકો બાબત છે. ભારત દેશ આઝાદ થયો, સ્વતંત્ર થયો એ પછી સર્વપ્રથમ અગર કોઈ કામગીરી લાંબા સમય સુધી ચાલી અને સતત ચાલીને આપણે આપણા દેશના તમામ નાગરિકોમાંથી મુખ્ય વીણેલા મોતી જેવા લોકોએ જે શરૂ કરી એ બંધારણનું ઘડતર હતું. એ જે બંધારણ ઘડવામાં જે લોકો હતા એમાંના એક હતા મૌલાના અબુલ કલામ આઝાદ, કે જેઓ ત્યારબાદ આપણા પ્રથમ શિક્ષણ પ્રધાન તરીકે પણ પોતાની કારકિર્દીથી આ દેશને ઘણો જ ફાયદો પહોંચાડેલ છે. એ બંધારણની અંદર દેશના દરેક નાગરિકોને, બહુમતીને, લઘુમતીને અને અલગ અલગ ટ્રાઇબ્સને, કાસ્ટને પોતપોતાના હકો, અધિકારોનું અને ફરજોનું અલગ અલગ ચેપ્ટર દ્વારા વર્ણન કરવામાં આવેલું છે. પણ મુખ્ય વાત એ છે કે જેવી રીતે હું એક વકીલ છું અને મેં સનદ લઈ લીધી અને મને વકીલાત માટે સનદ મળી ગઈ કે મારી પાસે જ્ઞાન છે, પરંતુ ફક્ત એટલું પૂરતું નથી. એ વસ્તુને અમલની અંદર, ફિલ્ડ વર્કની અંદર જ્યાં સુધી આપણે એના ફળોથી સમાજને લાભાન્વિત ન કરી શકીએ ત્યાં સુધી એ બધું કશું કામનું નથી. એટલે આપણા દેશની એક ધરોહર જે કહી શકાય એ વકીલોએ આ સમાજને અત્યારે જે કંઈ પૂરું પાડવાનું છે એ કર્તવ્ય એ બંધારણની અંદર આપણને જે બંધારણના ઘડવૈયાઓએ હકો આપેલા છે એ હકોની પ્રાપ્તિ કરાવવાની છે. એ હકો તેમના સુધી, એ સમાજના લોકો સુધી પહોંચાડવાના છે.
અને સમાજના સામાન્ય નાગરિક અને વકીલ વચ્ચેની જે કડી છે, સંકલન છે, એ આપ તમામ છો. સમાજના કર્મશીલો, આગેવાનો, સમાજ સેવકો, એટલે આ એક જે સાંકળ પૂરેપૂરી રચાય છે, આમ લોકોથી લઈ અને બંધારણના હકોની પ્રાપ્તિ સુધી. એ પછી વાત રહી એના સુરક્ષાની, એ પછી વાત રહી એના તરફ જાગૃતિની. તો એ તમામ બાબતોને માટે આપણા જે એકઠા થયા છે, એ એકઠા થવા પર હું અત્યારે આપણા આ કાર્યક્રમના અંદર આ વિષય વસ્તુને વધુ આગળ વધારવા માટે આમંત્રિત કરીશ. હાઈકોર્ટના એડવોકેટ અત્રે ડાયસ પર ઉપસ્થિત જનાબ મોહમ્મદ ફારૂક ખરાજી સાહેબને, જનાબ મોહમ્મદ ફારૂક ખરાજી સાહેબ. अस्सलाम वालेकुम. तमाम मेहमान खुसूसी और मेहमान दोस्तों, ये हमारी जो मीटिंग हो रही है वो एक फ़िक्रों का नतीजा है. और फिक्र ये है कि किस तरह से उम्मत के अंदर किसी न किस्म की बेदारी आ जाए. बिलखुसूस उम्मत के अंदर बहुत सारी चीज़ों के बारे में लोग मेहनत करते हैं, जैसे हॉस्पिटल्स के बारे में, रिहेबिलिटेशंस के बारे में, और भी काफ़ी फील्ड्स ऐसे हैं जिसमें ये फिक्र की जाती है कि जैसे हमारे शाहनवाज साहब ने बताया कि RTI के ज़रिए से लोगों के यहाँ पानी कैसे आ जाए, उसकी फिक्र की गई. लेकिन एक ऐसा मौका आता है कि जो हमेशा नहीं होता, लेकिन कभी आता है तो फिर लोगों को वो फिक्र भी आ जाती है कि किस तरह से हमारे वकलाओं का इस्तेमाल किया जाए, या किस तरह से हमारे लीगल राइट्स को उसका प्रोटेक्शन किया जाए. और ये अल्हम्दुलिल्लाह अच्छी बात है कि ये फिक्र भी हमारे अंदर मुस्तकिल होनी चाहिए. इस वजह से कि हमारे यहाँ जैसे कुछ मसले ऐसे हैं कि जिसके अंदर मुस्तकिल तौर से उसकी ज़रूरत पेश आती है, लीगल फील्ड के एतबार से, वकीलों के एतबार से, हमारे लोगों का कोर्ट में जाने के एतबार से, कि मुस्तकिल उसका काम और उसकी ज़रूरत पड़ती रहती है. मुझे ये कहा गया है कि मुझे कुछ ऐसा बताना है कि जिसकी वजह से माइनॉरिटीज़ की जो राइट्स है उसके बारे में कुछ मैं आपको बताऊं. हकीकत में मैं तो ये विश करता था कि मौलाना उबैदुल्लाह साहब को जो दिया था वो सब्जेक्ट मुझे दिया जाता ताकि मैं पढ़कर आपको सुना के फारिग हो जाता. लेकिन माइनॉरिटीज़ के राइट्स के बारे में तो ऐसा है कि अगर उसकी हिस्ट्री को देखा जाए तो 1814 के अंदर पहली मरतबा माइनॉरिटीज़ के राइट्स क्या है उसके बारे में कुछ लोगों के सामने बात आई. और बहुत अजीब बात है कि अभी हम एक खुसूसी किस्म के लोग यहाँ पर इकट्ठे हुए हैं, यानी मुसलमान लोग. और वो जो माइनॉरिटीज राइट का पूरा जो लोगों के सामने आइडिया आया वो हुआ था कांग्रेस ऑफ वियना के जरिए से, और फिर बाद में उसके 20 साल के बाद कांग्रेस ऑफ पेरिस के जरिए से आइडिया आया. और उनकी सबसे ज्यादा फिक्र ये थी कि ऑटोमन एम्पायर यानी तुर्की एम्पायर के अंदर तुर्की जो